છે કે ડુંગળી તમે ખાઓ છો? ના અમે નથી ડુંગળી? ખાતા. અચ્છા, નહીં તો પછી ડુંગળીને મધ આપે અમે, નહીં તો ના. ડુંગળીના રસ ને મધ એવી રીતે આપે. પણ તમે નથી ખાતા તો કાંઈ મધ તો ખાવી શકશો ને? હા મધ ખાય તો છે. 1-2 ચમચી તો રોજ લેવાનું મધ. તમારી બેયને. હા એ તો પછી લસણ હશે? ના, લસણ ખાવી લસણ શકશો? નહીં. આઈ નથી ખાતા? લસણ નહીં, આલુ નહીં. લસણ ને તો શું કરે, 2-4 હશે ને આમાં ગાયને ઘીમાં થોડાક કટકા કરીને ફ્રાય કરી લે, આમાં સંચર નાખીને આ ખવડાવે. લસણ નથી ખાતા તમે? ના લસણે નહીં અરે હવે અને આલુ નથી ખાતા. આલું નહીં ખાવ. એવું કઈ નથી ખાતા. પહેલેથી જ ખાતા નહીં તમે? પહેલેથી જ અમારા કોઈના પેટમાં ગયું જ નથી. હે, લસણ, ડુંગળી, આલુ કાંઈ નહીં. બહુ કઠિન હશે આ ને કઠિન તમારે તો. કઠિન. નહીં તો પછી આ વસ્તુ અમે ખવડાવે જ. હા કાંઈ વાંધો નહીં. તમારી ડુંગળી ના ડુંગળી નહીં ખાવી? ડુંગળી નહીં, લસણ લસણ નહીં. નહીં. આદુ આદુ રાખીએ છીએ છૂટ. આદુ રોજ હા. ખાવાનું. શું કે ઈ છે ને દવાની હિસાબે એનો ઉપયોગ કરીએ છીએ. હા હા, આદુ છે, સૂંઠ છે, આ બધી વસ્તુ. હા આદુ સૂંઠ એ બધું વપરાશ કરીએ છીએ. સૌ નોર્મલ છે બા. આપણે તો પાર્ટી જ કરવું પડે. પાર્ટી કરવી પડે ને. સૌ આપણે normal. બરાબર થઈ જાય regular. એટલા બધા બીપી લઈને આવ્યા હતા બા. હા? તમારે ઉપર જવાનું હતા ના તો વહી ગઈ હોત તો કીધું. એટલા બધા બીપી માં સીધું ઉપર જ જવાની ગાડી હશે? હા તો જ હાર્ટ બ્લોકેજ થાય. આ ગાડી છે ને અહીંથી અટકી ગઈ. અહીં આવી ને એટલે આ જો કેટલા નોર્મલ છે. દાદાના બીપી જોજો તમે. હા. હર રોજ ચેક કરું. હા સાવ નોર્મલ છે. નોર્મલ હા? છે દાદા. હવે કેમ નોર્મલ થઈ ગયા બોલો? હા હમ? પણ તમારી પાસે આવ્યા ને એટલે. અરે પરબા, કાંઈ તો આપણે ધ્યાન રાખવું છે ને બીમારીને. હા પણ હવે શું થાય જો ધ્યાન રાખતા રાખતા આ તકલીફ